આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે, હસતા ને હસતા, કોઈ દિવસ નારાજ નહીં, એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે, ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે. ઉમિયા ધામના કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલને ગુસ્સો અપાવે તેને ઇનામ આપીશ. સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા. આવા લોકપ્રિય મુખ્યમંત્રી આપણને ફરી નહીં મળે. નીતિન પટેલ કાયમ હસતા રહે છે, ક્યારેય નારાજ નથી થતા. નીતિન પટેલ ભૂપેન્દ્ર પટેલને ગુસ્સો અપાવે તેને ઇનામ આપીશ. નીતિન પટેલ ભૂપેન્દ્રભાઈના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. નીતિન પટેલ નીતિનના ફરી ધડાકા. તમારાના તાકાત હોય તો સીએમને ગુસ્સે કરો. આવો સાંભળી નીતિન પટેલે શું કહ્યું. મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે, હસતા ને હસતા, કોઈ દિવસ નારાજ નહીં, એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય, પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે. એમનામાં જાદુ છે. હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઇપન્ડ વધારવા માટે. મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે. પણ મુખ્યમંત્રીએ, મેં છાપામાં વાંચ્યું એ કહું છું, મેં જોયું નથી, મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ, અને હડતાલ સમેટી ગઈ. આ જાદુ એમનામાં છે. એટલે આવો જાદુ વધતો રહે